આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકાના મંડાળા ગામના વતની અને હાલ યુએસએથી રાજેન્દ્રભાઈ મધુસૂદન પટેલ અને ગીતાબેન રાજેન્દ્રભાઈ પટેલના માતા પિતાના સ્મૃતિમાં મંડાળા ગામમાં મધુહંસ દ્વારા લોકાર્પણ સમારોહ કાર્યક્રમ યોજાયો છે। આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। મંડાળા ગામના મુખ્ય પ્રવેશ દ્વાર મધુહંસ દ્વારનો આજે શુભારંભ થઈ રહ્યો છે। આજના આ પ્રસંગે હું સમગ્ર ગામજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આ પ્રવેશ દ્વાર એ ગામ માટે એક ગૌરવ સમાન બની રહે, ગામને એક આગવી ઓળખ પૂરી પાડે અને ગામની શાંતિ અને સમૃદ્ધિનું આ દ્વાર બની રહે એવી શુભકામનાઓ પાઠવું છું। અમે મંડાળા ગામના વતની છે। ઘણા વખતથી અમને મારા પપ્પા મમ્મીના નામનું કંઈક ગામમાં સારું થાય એવું કરવું હતું। પછી બધાને વિચાર આવ્યો કે ગામનો એક ગેટ સારો બનાવીએ અને એ ગેટનું આયોજન એટલા સારી રીતે કરવું છે કે જે ગામની અંદર બુદ્ધિ આવે એ રીતનું કામ કરવું હતું। અને આ ગેટનું નિર્માણ કરવામાં અમારા ફેમિલીએ ડિસાઈડ કર્યું કે આપણા નામનો જ ગેટ બનાવવાનો છે। પછી મંદિર બનાવ્યો છે, તળાવનું શુદ્ધિકરણ થશે અને અહીંયા જે ગામ લોકોએ હમણાં સાથ અને સહકાર આપ્યો છે એ બદલ એ લોકોનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું। મહાનુભાવો આવ્યા, દૂર દૂરથી બધા આવ્યા, એ લોકોનો બી હું ખૂબ ખૂબ આભારી છું। અને હવે કંઈક નવા જૂની કરીશું નેક્સ્ટ યર કે ગમે ત્યારે, તો અમે એમાં સાથ અને સહકાર ગામને આપીશું।